એમાં દેખાડા કરવાય પહેરવું પડે. પૂજા મિસ્ત્રી ગોસ્વામીને એવા દેખાડા કરતા નથી આવડતા. સોરી બા. મારો જન્મદિવસ છે, પગે લાગુ, 500 રૂપિયા આપજો. મમ્મી સાડી પહેરતી હતી ને તો પપ્પાએ એવું કીધું કે જો આનો ફાંદો જો. આમ દોસ્તાર હોવા જોઈએ હે? તો પછી કરવું પડે. છોકરા કે એમ અમે માવતર કરીએ છે ને, હા કરી દીધું ને તને. જોઈ લે તમને પૂજા જેવી મળે તો નહીં ને. પેલા માઈ ગયા ન કહેવાય, સમાઈ ગયા કહેવાય. તો ભાઈ વાગો થઈ ગયા છે 8 અને હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ વન ન્યુ વ્લોગ. અને આજે છે ભાઈ અમારી બેનના જે લગ્ન લખવાનું કાર્યક્રમ છે જે આજે છે, અને અત્યારે સરમાં અમે લોકો બધા રેડી થઈ રહ્યા છે. સી બા તો રેડી થઈને બેહી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે હાઈ ક્લાસ છે આપણે. હાઈ ક્લાસ છે એમ? કઈ વાંધો નથી. તમારી છોકરીના લગ્ન છે, શું કેશો? કેટલો હરખ છે તમને? રાખવાય ને, આપણા છોકરા પૈણા હોય ને હા, એના કરતા દુગનો. દુગનો હરખ હોય એમ? બરાબર. અને આ બાનો થેલો છે, જોઈ લો. ક્યાં વાત હે. ઇધર આવ. હા, આ તો કપડા જ છે ને ભાઈ. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. શું કેશો? આજે લગ્ન છે. જથા હે કરવાનું. અચ્છા, સારું. તમને બાએ કીધું નહીં કે લગન છે ને લગન લખવાના છે ને? શું કેશો? એક દિવસ અગાઉ કેવું જોઈએ ને? આજે દાઢી બાઢી કરે. એક દિવસ અગાઉ કેવું જોઈએ. તો પછી કીધું નહીં ને તમે? આયે આ મગજ કામ નથી કરતો. રેવા દો હવે. તમે ધ્યાન નહીં રાખતા ઘરવાળાનું, એમ કહો. ધ્યાન ન રાખો. હવે હાલશે હાલશે. આ તો કેટલું ખરાબ લાગે દાદા. બહુ ખરાબ નથી. બહુ ખરાબ નથી, પણ આ એ કીધું નહીં મને, એ ખોટું લાગે. તો માંગરોળમાં કરાવી દઉં. હા, તો એવું કહેશો એડો. દુઃખ લાગે છે કે એને તમને કીધું નહીં. હે, કેવું જોઈએ ને. કેવું જ જોઈએ, 100% કેવું કે જોઈએ. ભાઈ કાલે લગ્ન લખવા જવાના છે. હા ભાઈ, એવું તો થોડી ચાલે યાર. થોડુંક તો ચાલી ગયું ને. થોડુંક તો માણસને કહેવાય ને, બિચારા જો દાઢી વાઢી યાદ જ કરાવે. ન હોય કે બધા તારી માં જવાબદારી ઉપાડે તો હું ઉપાડવા દઉં. એવું ના હોય બા. તમને હે ને આમ ધ્યાન રાખતા નથી આવડતું. તમારા પપ્પાનું ધ્યાન તો તમારે જ રાખવાનું. મારે તો ન, પછી? મારાથી રહી નહીં. વાત જ નથી કરીને. કાલે આ બધું તૈયાર તો કરતા હતા, તમને ખબર ન પડે કે આ દાઢીનું હાલે તો કઈ નથી બહુ મોટી. હાલશે હવે. બીજું હું કપડા બપડા તૈયારી કરી લીધી, પણ કોઈ કીધું નહીં કે કાલે જવાનું છે. અમે લોકો અત્યારે માંગરોળ જઈ રહ્યા છીએ. બરાબર, મજા કરશું આજે થોડી. અહીંયા તૈયારીઓ થઈ રહી છે. અહીંયા એક જણા તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને અહીંયા શર્ટ બટ પહેરાઈ રહ્યો છે. ગુડ મોર્નિંગ પપ્પા. તો બધા જાય છે, હવે રેડી થઈ જાય પછી નીકળે છે કે બધા થઈ ગયા, હું જ ખાલી બાકી છું. એક જ મિનિટમાં ચેન્જ થઈ જાય, જોજો. તો યસ ભાઈ, એક જ મિનિટમાં ચેન્જ થઈ ગયો. અને જોયું ને બા, ખાલી 1 મિનિટમાં ચેન્જ થઈ ગયો, તૈયાર થઈ ગયો. હે, તો પછી યાર દેખે ઈ કહે ને કે આ કોઈ પહેરતી નથી તેને કઈ દીધું નહીં હોય. એવું ના હોય બા. ખાડા કરવાય પહેરવું પડે. બા એવા દેખાડા પૂજા મિસ્ત્રી નથી આવડતા. બરાબર છે, એવું પૂજા મિસ્ત્રી ગોસ્વામીને એવા દેખાડા કરતા નથી આવડતા. સોરી બા. દેખાડા કરવા જોઈએ કે ન કરવા જોઈએ? ન કરવા જોઈએ. જોઈ લો, આ સાહેબની સલાહ. સાહેબ છે ને, સાહેબની સલાહ આપણે પાલન કરીશું. મારો જન્મદિવસ છે, પગે લાગુ, 500 રૂપિયા આપજો. એવા પગે નથી લાગો. હેલો, હાલો હાલો. પગે લાગુ, 500 રૂપિયા આપો. 500 રૂપિયા મારી પાસે નથી. હા, 5 જ જોતા હોય, 5 જ જોતા હોય. કા આ તો જન્મદિવસ આવે ને દિવાળી આવે. તો આશીર્વાદ તો આપો. આશીર્વાદ તો લ્યો, પગે લાગુ. આશીર્વાદ તો તમારે હારે જ હોય અમારા. હાંજે હોય ને, હાંજે અટાણે. સાંજે આશીર્વાદ હોય, અત્યારે ના હોય. અત્યારે આશીર્વાદ તો આપો, મને આશીર્વાદ તો આપો. હાલો, અત્યારે ન હોય કાંઈ. આશીર્વાદ અત્યારે ના હોય ભાઈ. હાલો, મને ગોતી દો બૂટ. બૂટ ગોતું છે, એ એના આશીર્વાદ છે. લે, હું પગે લાગી લો બાને. લે પગે લાગે. એ ભગવાન તમને હાજર નરવા રાખે ને તમારો ચૂંટલો ઉંમર રાખે. બસ. ક્યાં વાત હે. તમારા છોકરાઓને પ્રગતિ આપે. જો ઓલા પહેરલી ને છે ઈ, આના મેચિંગ છે ઈ ઈ. તો હું કહું. ઓલું આ મસ્તીનું છે. જો આ લોકોને બધાને છે ને, અને કોનું? આ લોકોને બધાને છે ને, પૂજા તું આવું કરી લે ને, પૂજા તું આવું કરી લે ને, પૂજા તારે આવું તો ચેન પહેરવું નથી, જ એક પડે. ચેનની અંદર ચેન છે ઈ પહેરેલી ને મસ્તીના હાવ છે. એમનું જોઈ લે, જો ગળું હાવ ભૂંડું લાગે. જોઈ લે લે, જોઈ લે લે, આ જો અમે ગલતા છે તો બે પહેર્યા. જોઈ લે.
હાલો હવે મોડું થાય શું આપણે પેરું કેવી લાગો તો ગાઈઝ અત્યારે સવારમાં એક કન્વર્સેશન થતી હતી મમ્મી સાડી પહેરતી હતી ને તો પપ્પાએ એવું કીધું કે જો આનો ફાંદો જો એવું કીધું મેં કીધું હા પણ અમે લોકો એ ઉંમરમાં આવીશું ને તો અમે એવું અમારા એવું નહીં હોય એમ ફ્લેટ જ હશે પેટ તે કે એ બધું તું ભૂલી જા એ બધું કઈ હોય નહીં એવું બધું કહે છે અને કહે છે કે એક ડિલિવરી આવી ને ત્યાં તો આમ જાડી થઈ જઈશ તું કીધું નહીં એવું તો બિલકુલ નહીં થાય પપ્પા તમે જોઈ લેજો એમ જ થાય બધી બાઈ એમ જ કે આ તારી માય હતી આવો અરે પપ્પા હું 10 હજી ભાઈઓ બતાવું જેને પેટ ફ્લેટ છે બાને દાદા જોડે બેહાડવાના છે આજે અમે બે નો હોમાઈએ દાદા પતલા છે એ પાછળ આવી જશે તમે જાડા છો તમે આગળ રહો સામાન બી બહુ બધો છે તો પાછળ ભરાઈ છે ને જઈએ જવાનું એ આયા બાપુ આયા તમારા ઘરવાળીનો થેલો છે તો તમારા ખોરામાં જ રાખવો પડે ને ભાઈ અમે બધા પહોંચી ગયા છે ને આની માનો ને અભિનો ઝઘડો પાછો ચાલુ થઈ ગયો છે કેમ બોલે કેમ નહીં જે સાચું છે એ બતાવીએ છે આપણે અને અહીંયા પૂજા રેડી કરે છે અમારા બેનને પહોંચી ગયા છે થોડી વારમાં પ્રસંગ ચાલુ થઈ જશે શું કે વર્ષાભાઈ દાંત કાઢો દાંત કાઢો હસો આગે હું કેન્ડીડ પડાવું છું કૃપા આમ જો વાલો કેન્ડી કેન્ડી ફોટો પાડશું દાદા હસો તો ખરો હસો બસ આજનો દિવસ નો થઈ ગયો रात मत निकलता अभी इधर सब बहरे लोग जो है वो खाना खाने बैठ गए हैं और मम्मी ने तो लाडवा भी खा लिया है इधर ना तुमने यहाँ देखा है ना मीठू डोरायलू देखा है नहीं मम्मी डोरू मम्मी आके यहाँ हम लोटी गई थी आखी हैं તો કહો શ્રીખંડ ભેગા લાડુ એ ખાધો કેમ થયું એ ખબર ન પડી ખબર ન પડી આ પણ આજે મીઠું ઉલાયરું અને એટલે જ આપણે લાદી બધી બદલાવી આવી લાદી હોય તો કાંઈ નહીં પડે તો તું માથું ભાંગે ને હાથ ભાંગે પછી અમારે તો ભાઈ અત્યારે અમારા લોકોને નામ લખવાનું છે ગાત્રણ તો પછી લખે આગળ બદલાવી જ નાખો આગળ બદલાવી જ નાખો હા આ કાઢી નાખ્યું છે આની જગ્યાએ ગાત્રા લખવાનું છે હમણાં તમને બતાવું છે લખેલું ભાઈ આ દુકાનનું કીબોર્ડ હે આ કીબોર્ડ 20 વર્ષથી જૂનું હે 20 વર્ષથી આ એકનું એક કીબોર્ડ ચાલે ભાઈ અને આવી એકેય ચાપ બગડી નથી ને હજી સુધી એકેય ચાપ નથી બગડી બધી કમ્પ્લીટ ચાલે ભાઈ સાહેબ આપણે એને પૂછવા જતા હોય કેટલા વાર સુધી આમ વોરંટી કેટલી ના ને તેને આ બાપકો નક્કી હોય કઈ વસ્તુ કેટલા ટાઈમ સુધી હાલી જાય હે આ 20 વર્ષથી હાલે આ વસ્તુ આમાં ધૂળે કેટલી હે જોઈ લો આ ધૂળ જોવો તમે પણ આ 20 વર્ષથી આમ ચાલે પપ્પા ત્યાંથી નામ લખાવીને અમે લોકો બીજી જગ્યાએ બેસવા જઈએ છીએ અને હું ને બે અત્યારે નાસ્તો કરીએ છીએ મમ્મી ને એ લોકો આવે એટલે અમે લોકો એક જગ્યાએ બેસવા જવાનું છે તો ત્યાં જઈએ છીએ હમણાં અમે લોકો અત્યારે પહોંચ્યા છે સ્વાગત કર્યું છે પોદરાએ મમ્મીનું બરાબર છે કેક કાપી લે મમ્મી આજે બર્થડે છે હેપી બર્થડે ટુ યુ કેક કાપી લો જો કપાઈ ગઈ અને અહીંયા બહુ જૂનવાણી મકાનો હોય છે ચલો
સારું સારું હા વિડીયો જુઓ છે જોયા રાખજો એ જોયા રાખજો જો તમે આવશો અત્યારે હવે બહુ જૂના જૂના મકાનો છે અને જૂની જૂની ગલીઓ છે અહીંયા જો આમાં જો આ કેટલા મસ્ત જૂના જૂના મકાનો છે બધા અહીંયા બધા જૂના જૂના મકાનો જ છે ક્યાંય બહુ આ રેર કેસમાં જ અહીંયા નવું બન્યું હોય બાંધકામ બાકી આ બધું જૂનું જૂનું હે મમ્મી આ કેટલા મકાન જૂના જૂના છે કેટલા વર્ષ જૂના છે આની આ બધા આ કે આના મને તો યાદ છે તેનું તો આવું નવું છે હે આવું આ સ્થિતિમાં અને આ સ્થિતિમાં હા હું તો પહેલેથી જ આવું મારી બેન હતી અહીંયા એટલે અચ્છા મારી બેન ને અહીંયા જ રહેતી શું વાત કરો છો એટલે હું તો પહેલેથી જ આવું એટલે મને તો ખબર જ હોય ને તમને તો ખબર જ હોય ને એટલે જોઈ લો આ બધા જૂના જૂના મકાનો કેટલું જૂનું છે જો એસ્થેટિક આખું આ સ્થિતિ આમાં કઈ ફેરફાર નથી શું વાત કરો છો પણ કોઈ ફેરફાર જ નથી વાહ એટલે આ થોડું નવું છે આ તો બહુ જૂનું બધું આ નવું કઈ એ નવું છે બાકી બધું થોડું વાવ આ બધા જૂના છે જો આ કેટલા વર્ષ જૂનું છે આ કયો આ 100 વર્ષ જૂનું તો હશે જ ક્યાં વાત હે આ કાકી નહીં કેટલા વર્ષો પહેલાનું વિશે તો અમે પહોંચી ગયા છે બાની દેરાણીના ઘરે હે આવો આવો જય ભોલેનાથ જય ભોલેનાથ મહાદેવ મહાદેવ હર જોજો હો જોજો અહીંયા આવતા વે તમે દેરાણીને ઘીરે કઈ લાડવો ન ખાતા જોઈ લે આ છે દેરાણીનો પ્રેમ હે આ પેલાની દેરાણી જેઠાણી અને અત્યારની દેરાણી જેઠાણી મારો જન્મદિવસ છે મને આશીર્વાદ આપી દો હારા ભગવાન તમને આશીર્વાદ આપું ભગવાન સુખી રાખે તમારા રમત જોડી રાખે અને બહુ એ હા આવતા રહ્યો બહુ મોટું પગથિયું છે નહીં બહુ મોટું પગથિયું છે બાપા બાપા બહુ મોટું ડગલું ભરાણું હો. ઓહો. અરે ભલે ને પહેરી બાપા હવે બે વાર બહુ તબિયત પાણી હારા જલસા હો જલસા કરા બીજું શું હોય આપણે કઈ ઉપાધિ ન કરવાની જલસા કરવાના ઘર કેટલા વર્ષ જૂનું હોય છે આ જૂનું 100 વર્ષ ઉપર 100 વર્ષ ઉપર હા 100 વર્ષ ઉપર થઈ ગયા ભાઈ જોઈ લે હજી તો આપણે 65 વર્ષ આ મકાન કેટલું જૂનું છે ખબર તો હવે અમને આની તો વાત કરતા ને એનું તો કેટલા વર્ષ 100 વર્ષ ઉપર હા 100 વર્ષ ઉપર થઈ ગયા એટલા હો ઉપર ક્યાંય છે. હા બોલો પપ્પા હારું છે ને તબિયત પાણી બસ સારું હોય બસ બસ બીજું હજુ ચાલુ થાય હા છે. આગું ચાલુ છે સારું છે હાલીએ ચાલીએ તે માંડ સારું છે. માંડ હા હાલવાય. હા સારું સારું છે માંડ માંડ હવે તો માંડ માટે જલાય ને હવે તો એટલે ત્યાં ચાલુ હોય તો ઉપર હમણાં નહોતી થઈ પડી માંડ માંડ થઈ ગયો. તો પછી હાલો ને ભાઈ હાલો ને હાથ પણ તમે હાથ પકડી લ્યો ને બા હાથ પકડી લ્યો નહીં અરે હાથ પકડો ને. નહીં 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 અલ્યા અલા પકડી લો ને અભી પકડશે અભી નહીં તમે એ તો હાલતા થઈ ગયા કે માય કોઈને હાથ નથી પકડવો હું હાલતી એટલે પકડી લો મેં બાને કીધું હાથ પકડી દો દાદાનો તો દાદા કે હાલ ને ભાઈ તું પકડી લે ને ભાઈ કે એવી રીતના સરસ જોઈ લો આ કેટલું જૂનું જૂનું મકાન છે અને અમારા આ મકાનમાં જવાનું છે કરી પ્રેમ તો જો હા આમ હવા આવી ગઈ હવે તો જો હોય જ ને હમણાં છે ને આબુ ગયા હતા ને એનો બેયનો ફોટો કેવો સરસ હાથમાં આવ્યો છે કેવા અસર લાગો છો આબુ તમે ગયા હતા તે દીનો છે હા કેવા સરસ લાગે છે બે કેવા સરસ લાગે છે તો અત્યારે કેવા સરસ લાગે છે લ્યો લે આ હું વિડીયોમાં લેવું છું હું નારાયણ કરતો એવું વિડીયો લે હું વિડીયોમાં લઈ લે કે નારાયણ કરતી હોય અલે લે જો આવું આવી રીતનો હોવો જોઈએ જો જો આમ દોસ્તારું હોવા જોઈએ હે તો પછી આવી રીતે રહેવા જોઈએ તો પછી આમ હોવા જોઈએ જો આવું કરતા દોસ્તારોમાં જ મજા છે જોઈ લે છોકરી જોવા ગયા હતા હા તે છોકરીએ ચાલી હતી બસ પછી એને તો કઈ ખબર નહોતી બિચારાને એની તો આ પસંદ કરી લીધી હતી અચ્છા અને તમે એના હાટું ગોતતા હતા હું ભાઈ એના હારું ગોતતી હતી અરે અરે એવું થયું અચ્છા એમાં દેરાણી જેઠાણી ડખા થયા
એમાંથી તો અમારી દેરાણી જેઠાણીને અમે બોલતી બંધ થઈ ગઈ. એક છોકરી બે ને ગમી ગઈ હતી અને બે ને ગમી ગઈ હતી, એમાં ફાઇટિંગ થઈ ગઈ કોને. બેમાંથી એકાઈ ન મળી. એકને ભાઈનું ઘર જોવા ગયા હતા અમે. એને દીકરા હાટું કરવું હતું. અચ્છા ભાઈ હાટું કરવું હતું. અચ્છા, એટલે અમને ગમ્યું હતું, અમે આ પાડી હતી. તારી પાસે ના પાડી. બે માંથી એકેયને ન મળી. એક છોકરી હતી એ તમને બેયને ગમી ગઈ. તમારે બેના જેને કરાવું, તમારા પપ્પા એને કરાવું હતું ને મારા, બરાબર છે. પણ પપ્પાએ તો બીજી ગોતી લીધી હતી, એટલે મારી માં હે ને. શું વાત છે? પછી તમને ખબર નહોતી પડી? મને ખબર જ નહોતી છેવટ સુધી. હગાઈ કરવા ગયા તે ખબર પડી. હગાઈ નહોતી કરી, ડાયરેક્ટ લગન જ. ડાયરેક્ટ લગન. પણ બા આમાં છે ને ભૂલ તમારી છે હું કે તમે કોઈ દિવસ છોકરાને પૂછ્યું નહીં કે દીકરા તારે શું કરવું છે. પણ તઈ એ જમાનો નહોતો ને કાં માને નહીં પેલા જેવું કે આટાણે એવું છે, પેલા એમ જ હતા. માવતર કરે એ જ કબૂલ રહેતું. એવું એમ? પણ અત્યારે તો છોકરાઓ કરે એમ માવતરને કરવું પડે. છોકરા કે એમ અમે માવતર કરીએ છે ને, હા, કરી દીધું ને તને. જોઈ લે. થેન્ક યુ હો બા, મારું આપી દીધું એટલે કરી થેન્ક યુ. દીધું ને પણ થેન્ક યુ બા, થેન્ક યુ હો. ન કરી દીધું હોય તો પણ તમને પૂજા જેવી મળે તો નહીં ને? પૂજા જોઈ ન મળે. મળે તો નહીં ને તમને? જેવી જડે ઈથી હરાય જડી જાય. એથી હારાય નથી. ધંધો હારો છે તે જડે નું કામ ન જડે. પણ મને તો એવું લાગે કે પૂજાથી હારી મને ના મળી શકે. લેખની વાત છે કે બીજા લેખ હોય ને ના મળી શકે, ના મળી શકે. એકા બીજા લેખ શું કેવું તમારું? પૂજાથી હારી મળે કે ના મળે? ન મળે ને? મળે આ જમાનામાં તો ના જ મળી શકે. શું કેવું? પેટ માના જેવું હોય ને. હા, તમારા લેખ હોય ને એટલા હા, એના એટલે. લેખ લખેલા જ હોય ભગવાન. એટલે હું આમ પેલું બધા એને ભળી જાય એવી છોકરીઓ ન હોય અત્યારે. સમજ્યા? અત્યારે બધા પોતપોતાનું કરવા વાળા હોય, પણ આ તો બધાને હાચવી લે, બધી વસ્તુ કરી દે. સમજ્યા તમે મારી વાત? એટલે આપણે અમને કેવા હાચવે પૂજા મારી, તો પછી કેવા હાચવે હો. તો વખાણ કરી દો એમાં, પછી આમાં બધાને કહી દો. આ તો કહું જ છું ને, હા, કહું જ છું કે મારી પૂજા જેવી વહુ જેને મળે એ ભાગ્યશાળી હોય છે. જોઈ લે તો પછી બરાબર છે. બરોબર ને? એટલે તો તમે એમ કહી શકો કે તું ગોતી આવ્યો એમાં જોરદાર છે. હા, અરે અમને ખુશી છે, ખુશી છે ને? હા. બસ તો આવી ખુશી જ રાખવાની. ખુશી જ છે. બસ. અલા માઈ ગયા નો કહેવાય, સમાઈ ગયા કહેવાય. બધા અહીંયા સમાઈ ગયા તા. હા, સમાઈ ગયા તા. આ તો કે માઈ ગયા તા બધા અહીંયા. બોલો લ્યો. હા, લે બાપ રે બાપ. એ કે બધા માઈ ગયા તા. એ કે ના, અમે બધા સમાઈ ગયા તા. આ મારા કાકાનો છોકરો છે ને, એનો ફ્રેન્ડ છે. એનો ફ્રેન્ડ નથી પણ શું છે ભાઈ? મોહિત ભાઈ છે ને આનો, હે ને? મોહિત નામ છે અને વિડીયો જોવે છે, બરાબર આપણા. તો જોતા રહેજો ભાઈ વિડીયો. હા, તમારા જેવા નાના નાના સબસ્ક્રાઈબરોના લીધે જ આગળ થયા છે. તો પછી સરસ મોહિતભાઈ, જોતા રહેજો. મળીએ. મહાદેવ. હા. તો ભાઈ અત્યારે વાગમ થઈ ગયા છે 10:30 અને અમે લોકો ઘરે પહોંચી ગયા છે કેશોદ. ત્યાં જમીન આવ્યા. આ હા થાકી ગયા. દુનિયાનો છેલ્લો ઘર આવી તો હવે ડાયરેક્ટ વાક્ય કહી દીધું. એટલે અહીંયા આવી એટલે કેવું આમ અહીંયા હાશકારો નીકળી હે. દુનિયાનો છેડો ખરી સાચી જ વાત છે ને. હે આપણને આમ અહીંયા એવું થઈ જાય કે જલ્દી ઘરે જાય એમ થાય આપણે. હા, ખરેખર તું તને એવું થાય અહીંયા આવે પછી કે આમ હાશ એવું થાય તને કે અમદાવાદ જા ત્યારે જ એમ થાય હાશ. ના અહીંયા અહીંયા આવે તો થઈ જાય ને તને. હવે તો વાંધો નથી આવતો ને. બેના લગ્ન છે હમણાં થોડાક ટાઈમમાં, અઠવાડિયામાં જ લગ્ન છે એના પાછા, બરાબર છે. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ આવતા બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.